આજે આપણે બનાવવું ચોખાના લોટના નૂડલ્સ. બાળકોને બહારના નૂડલ્સ મેંદાના આપવા એની કરતાં ઘરે જ બનાવીએ. ચાલો જોઈએ કેવી રીતે બનાવીએ. એક વાટકો ચોખાનો લોટ લઈશું, થોડુંક મીઠું નાખશું, થોડુંક તેલ નાખશું, એનો લોટ બાંધી લઈશું. થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. ઢીલો નહીં કરવાનો, રોટલી જેવો મીડિયમ ચીક રાખશું. બસ હવે આ લોટને આપણે આવી રીતે, હવે આમાં આપણે પાણી નથી ઉમેરવાનું, નકર ઢીલો થઈ જશે. આમ જ મિક્સ કરતા રહીશું. તમને મારા વિડીયો ગમતા હોય અને મારી બનાવેલી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરતા રહેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાથમાં ચોંટે નહીં એટલે ઉપર જરીક તેલ નાખી દઈશું. તો આપણા નૂડલ્સ બનાવવા માટેનો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે સંચામાં નાખીને બાફી દઈશું. તો નૂડલ્સ પાડવા માટે આ રીતનું જે સંચાનું મશીન આવે છે તે આપણે લઈ લઈશું અને આમાં નાખવા માટેનો લુવો તૈયાર કરી લઈશું. આ રીતનો લુવો કરી લઈશું. તો આપણે લુવા તૈયાર કરી લઈશું સંચા મશીનમાં નાખવા માટે. તો મશીનને ખોલીને આપણે લુવો અંદર નાખી દઈશું. આ રીતની જે જાળી આવે નૂડલ્સ બનાવવાની ત્યાં આમાં આપણે ફિટ કરી દઈશું. હવે આની અંદર આપણે તેલ લગાવી લઈશું જેથી લોટ અંદર ચોંટે નહીં. ચાની અંદર લોટ આ રીતે આપણે ભરી દઈશું એકદમ દબાવીને. આ રીતે આપણે નાખી દઈશું ને હવે સંચો બંધ કરી દઈશું. આવી રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું. પાણી ગરમ થઈ ગયું છે. આપણે કાણાવાળી જાળી આમાં મૂકી દઈશું. તમારે પાસે કાણાવાળું સીબું, કાણાવાળું ઢાંકણું જે હોય તે તમે મૂકી શકો છો. આપણે આમાં તેલ લગાવી દઈશું કે નૂડલ્સ આમાં આપણે પાડીએ ને તો ચોંટે નહીં, આસાનીથી નીકળી જાય. ચાલો હવે સેવ પાડી લઈએ. તમે જોઈ શકો છો આ રીતે બધા આપણે નૂડલ્સ પાડી દઈશું. આપણે ઢાંકીને 10 મિનિટ ચડવા દઈશું. અત્યારે તો નૂડલ્સ બધા બહાર તૈયાર જ મળે છે, ઘરે આવીને ખાલી બાફવાના જ રહે છે, પણ એ મેંદાના હોય છે, એકદમ અનહેલ્ધી હોય છે. બાળકો માટે તો બિલકુલ સારા નથી હોતા, પેટમાં દુખાવો થાય, મોટા લોકો પણ ન ખાઈ શકે. પણ આ ચોખાના નૂડલ્સ આવી રીતે તમે ઘરે બનાવીને ખાઈ શકો છો. નાના મોટા બધાને ચાલે, કોઈને પણ નડે નહીં. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે થાળી ખોલીને જોઈ લઈએ. આપણા નૂડલ્સ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો મારા નૂડલ્સ એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. તો હવે એને આપણે કાઢી લઈશું. આપણે જોઈ લઈશું. જો તમે જોઈ શકો છો મારા નૂડલ્સ એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. તો આવી જ રીતે બીજા લોટના પણ આવી રીતે નૂડલ્સ આપણે પાડી લઈશું. તો આ ગરમ છે અને આ ઠંડી થઈ જાય ને એટલે ઓટોમેટિક બધી એની જાતે છૂટી છૂટી પડી જશે. ઠંડી થાય ને એટલે હું તમને બતાવીશ. તો નૂડલ્સને ઠંડા થવા દીધા હતા. જો એકદમ ઠંડા થઈને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે મારા નૂડલ્સ. મારા હસબન્ડને જીરા નૂડલ્સ બહુ જ ભાવે છે. તો આ લોટમાં મેં જરીક જીરું નાખીને લોટ બાંધી લીધો હતો. જો તમને પસંદ હોય તો તમે પણ આ રીતે જીરું એડ કરીને જીરા નૂડલ્સ પાડી શકો છો. તો આ છે જીરા નૂડલ્સ. અને જીરા નૂડલ્સ બનાવવા માટે જાળીની એક સાઈઝ મોટી લઈ લીધી છે. પેલા નૂડલ્સ કરતાં થોડા જાડા છે એટલે જીરું આસાનીથી બહાર આવીને મસ્ત નૂડલ્સ પડી શકે છે. તો તમે જોઈ શકો છો જો જીરાવાળા નૂડલ્સ પણ એકદમ બફાઈ ગયા છે. ગરમ છે એટલે છૂટા પડતા વાર લાગશે. ઠંડા થાય ને એટલે એની જાતે છૂટા પડી જશે. ગરમ આ મૂકી દીધું હતું. તે ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું ડુંગળી. હવે એમાં નાખશું કેપ્સિકમ.
કેપ્સિકમને થોડી વાર ચડવા દઈશું. તો કાંદા અને કેપ્સિકમ થોડા ઘણા ચડી ગયા છે, તેમાં નાખી દઈશું કોબીજ. બધું મિક્સ કરી દઈશું. તો આ કાંદા કેપ્સિકમ ને કોબીજ ચડી ગયું છે. થોડું ઘણું કાચું પાકું જ ચડવા દેવાનું, વધારે નહીં. આમાં તમે ગાજર, વટાણા, તમને જે ભાવે તે શાકભાજી નાખી શકો. હવે આમાં મસાલા કરશું આપણે. મીઠું નાખશું, નૂડલ મસાલો નાખશું, થોડોક કેચઅપ નાખશું, થોડોક સોયા સોસ નાખશું, હવે રેડ ચીલી સોસ નાખશું, થોડોક ધાણા જીરું નાખશું, હળદર નાખશું, થોડોક લાલ મરચું પાવડર નાખશું. હવે બધું મિક્સ કરી લઈશું. તો હવે આપણે આમાં નૂડલ્સ નાખી દઈશું બધા. હવે બધું મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથે કરવાનું કે જેથી કરીને આપણા નૂડલ્સ તૂટે પણ નહીં અને સરળતાથી બધું મિક્સ થઈ જાય. હવે આ બધા નૂડલ્સ મસાલા સાથે મસ્ત મિક્સ થઈ ગયા છે. હવે નાખી દઈશું એમાં ધાણા. હવે આને સર્વ કરી લઈશું. ગરમા ગરમ નૂડલ્સ તૈયાર છે. જેને ભાવતા હોય તે ફટાફટ ચાલો જમો.